નમસ્તે પ્રિય મિત્રો, સંસ્કૃત વયુનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભર્તૃહરિકૃત નીતિ શતકમના એક શ્લોકનું અધ્યયન કરીશું. શ્લોક છે તો સૌ પ્રથમ શ્લોકનું ઉચ્ચારણ કરીશું, ત્યારબાદ શ્લોકનો ભાવાર્થ, પદચ્છેદ શું છે, અન્વય શું છે, પદાર્થ શું છે, એટલે કે પદચ્છેદ, અન્વય અને પદાર્થ પુરસ્સર ભાવાર્થનું જ્ઞાન કરીશું. તો ચાલો શ્લોક તરફ આગળ વધીએ. પરિવર્તિની સંસારે મૃતઃ કો વા ન જાયતે સજાતો એન જાતેન યાતિ વંશઃ સમુન્નતિમ. કોઈ પણ શ્લોકનો જ્યારે આપણે અર્થ જાણવો હોય ત્યારે સૌ પ્રથમ એ શ્લોકના પ્રત્યેક પદનો પદચ્છેદ કરવો અતિ આવશ્યક હોય છે. તો પ્રકૃત શ્લોકનો પદચ્છેદ આ પ્રમાણે છે: પરિવર્તિની સંસારે મૃતઃ કઃ વા ન જાયતે સહ જાતઃ એન જાતેન યાતિ વંશઃ સમુન્નતિમ. પ્રત્યેક પદનું પદચ્છેદ જે છે એ વ્યાકરણ આધારિત થાય છે, એટલે કે વ્યાકરણ આધારિત આપને સંધિ, સમાસ વગેરે જે છે એ પ્રત્યેક પદને અલગ કરતા, તોડતા આવડવું જોઈએ. પદચ્છેદ કર્યા બાદ શ્લોક જે છે એ ગેયાત્મક હોય છે, એટલે કે એને ગાઈ શકાય છે. તો એ શ્લોકના અર્થબોધ માટે આપણે જે છે એને એક વાક્યમાં રચવું પડે છે. એટલા માટે જ આપણે ન્યાય વગેરે જે શાસ્ત્રો છે એમાં પદાર્થથી વાક્યાર્થ બોધની ચર્ચા, એટલે કે આપણે કાવ્ય પ્રકાશમાં પણ અભિહિતાન્વયવાદ અને અન્વિતાભિધાનવાદની ચર્ચા કરી છે. પરંતુ અહીં આપણે એ ચર્ચા ન કરતા શ્લોકના અન્વય તરફ આગળ વધીએ. તો આ શ્લોકનો અન્વય છે: પરિવર્તિની સંસારે કો વા મૃતઃ ન જાયતે સજાતો યેન જાતેન યાતિ વંશઃ સમુન્નતિમ. વંશઃ સમુન્નતિમ યાતિ. અન્વય કર્યા બાદ પ્રત્યેક પદનો પદાર્થ એટલે કે ભાવાર્થ શું છે એ આપણને સારી રીતે ખ્યાલ હોવો જોઈએ. તો આ શ્લોકનો પદાર્થ જે છે, પ્રત્યેક પદનો અર્થ જે છે એ પણ આપની સમક્ષ પ્રસ્તુત છે. ત્યારબાદ આપણે ભાવાર્થ તરફ આગળ વધીએ. તો આ શ્લોકમાં કહ્યું છે કે આ પરિવર્તનશીલ સંસારમાં એવો કોણ વ્યક્તિ છે કે જે જન્મતું નથી અને મૃત્યુ નથી પામતું. આપણા ગુજરાતીમાં તો કહેવામાં આવે છે કે જેમનું નામ છે એમનો નાશ અવશ્ય છે. એટલે કે આ પરિવર્તનશીલ સંસાર જે છે, આપણે જાણીએ છીએ કે આ સંસાર સતત પરિવર્તનશીલ છે. આધુનિક ભાષામાં જોઈએ તો 2G, 3G, 4G અને આજે 5G મોબાઈલની ક્રાંતિમાં આવી ગયું છે. એવી જ રીતે દરેક ક્ષેત્રમાં નવું નવું પરિવર્તન આવી રહ્યું હોય છે. તો એવા આ પરિવર્તનશીલ સંસારમાં પ્રત્યેક વ્યક્તિ જેમનો જન્મ થાય છે એમનું મૃત્યુ અવશ્ય હોય છે. એટલે જ શ્રી મહાભારતમાં યુધિષ્ઠિર જ્યારે વનવાસ દરમિયાન તળાવમાં પાણી લેવા જાય છે ત્યારે યક્ષ પૂછે છે કે સૌથી મોટું આશ્ચર્ય શું છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમ મંદિરમ શેષા સ્થાતુમ ઇચ્છન્તિ કિમ આશ્ચર્યમત પરમ. કે પ્રત્યેક દિવસે લાખો માણસો જે છે એ યમ મંદિરમાં એટલે કે મૃત્યુલોક તરફ પ્રયાણ કરે છે, છતાં પણ અન્ય લોકો જે છે એ જીવવાની ઈચ્છા રાખે છે. આનાથી મોટું આશ્ચર્ય શું હોઈ શકે. તો અહીં પણ એ જ ટચની વાત ભર્તૃહરિ જે છે એ આપણા સમક્ષ કરે છે કે આ પરિવર્તનશીલ સંસારમાં દરેક વ્યક્તિ જેમનો જન્મ થયો છે એ મૃત્યુને પ્રાપ્ત થાય છે. ત્યારે કોનું જીવવું સાર્થક છે એ પ્રશ્ન આપણે પોતાની જાતને કરવો રહ્યો. અને એ જ પ્રશ્નનો પ્રત્યુત્તર જે છે એ મહર્ષિ ભર્તૃહરિ આપણને દ્વિતીય પંક્તિમાં આ શ્લોકમાં જણાવે છે કે સહજાતો એન જાતેના, એમનું જ જીવવું અથવા એમનો જ જન્મ લેવો સાર્થક છે કે
જેમના જન્મ લેવાથી એમનો વંશ, એમનું ગોત્ર, એમનું કુલ, એમનો સમાજ, એમનું રાષ્ટ્ર જે છે એ પ્રગતિ કરે. તો જે વ્યક્તિ કુલોદ્ધારક છે, રાષ્ટ્રનો ઉદ્ધારક છે, ગોત્રનો ઉદ્ધારક છે, એવા વ્યક્તિનું જ જન્મ લેવું અતિ સાર્થક છે. તો આવા જ અન્ય શ્લોકો સાથે, ભર્તૃહરિના આવા જ અન્ય નીતિશતક સુભાષિત પદ્યો સાથે ફરી મળીશું. ધન્યવાદ. આભાર.